આપનું સ્વાગત છે। સવારમાં નીકળી ગયા છે ને મારી આરે આજે છે વ્રજભાઈ, કારણ કે એને હવે વેકેશન પડી ગયું છે। વેકેશન પડી ગયું એટલે સાવ નવરા, તો વહેલા ઉઠી ગયા હતા। તો આજે ડ્રાઇવિંગમાં એક મારે આવવું છે। મેં એને ધરા લીધું, કાલ સવારમાં ટીવી જોયા કર, એના કરતાં જુનાગઢનો આટો મારી આવ્યો। એટલે અત્યારે નીકળી પડ્યા છે ડ્રાઇવિંગમાં। ડ્રાઇવિંગ પૂરું કરીને પાછા જશું ઘરે। જુઓ, વ્રજભાઈને ડ્રાઇવિંગ પૈતા પછી કે આજે નાસ્તામાં દાલ ફ્રાય, શું કહેવાય? દાલ પકવાન। હા, હવે તો બોલતાય ન આવડે। દાલ પકવાન ખાવાથી જો અત્યારે જો પાર્સલ કરાવ્યા દાલ પકવાન। દાલ પકવાન ઘરે જઈને હવે નાસ્તો કરી લઈએ। મેડમ તો કંઈ નવરા થાય જ નહીં। હા, એને કોઈ દિવસ રવિવાર હોતો જ નથી। કાયમી બધા દિવસ કામે ને કામ જ, બસ કામ કર્યા કરવાનું। હા, તારે રજા, હાલો આપણે હોટલમાં જમી આવશું હો। મેડમ આજે બનાવવાના નથી। સવારમાં દાલ ફ્રાય, દાલ ફ્રાય હું દાલ પકવાનનો નાસ્તો કરી લીધો એટલે એ જમવાના નથી। જો ઘરે આવીને ભાઈને બીજું કંઈ કામ જ નહીં હમણાં। કેમ? વેકેશન પડ્યું એટલે ટીવી જોયા કરવાનું। પણ એક વાત સારી છે, વ્રજભાઈએ નક્કી કર્યું કે આખા વેકેશનમાં મોબાઈલ નહીં અડે। કેમ? 3 દિવસ વેકેશનને થઈ ગયા, 3 દિવસથી અહીંયા મોબાઈલ અડ્યો નથી। આ ચોથો દી છે એટલે વ્રજભાઈ હવે હમણાં મોબાઈલ અડશે નહીં। અને આજે એ મોબાઈલ નહીં અડે એટલે અમે જાશું આજે ડીમાર્ટમાં સાંજે ખરીદી કરવા। કેમ? મેડમને અને વ્રજભાઈને ખરીદી હજી પૂરી થતી જ નથી। હજી ઓલું લેવું। કેમ? લીધા જ કરવું છે। હજી ઘણું લેવું છે તો હજી મોલમાં ફર્યા જ કરો। ચાલો મિત્રો, બિલ બનાવી લીધું, સામાન બધો લઈ લીધો। કેમ વ્રજભાઈ? નહોતું લેવાનું એ બધું લઈ લીધું છે। લેવાનું તો એ રેવાઈ ગયું છે ને નહોતું લેવાનું એ બધું લઈ લીધું છે। અત્યારે રાત પડી ગઈ છે, વહેલા આવ્યા હતા, અત્યારે વાગી ગયા છે 8:30। ટાઈમની ખબર જ ન પડી। મોલમાં ગઈએ એટલે ટાઈમની ખબર જ ન પડે। કેમ વ્રજભાઈ? ખરીદી કર્યા જ કરો, જેટલું ખરીદી કરો એટલું ઓછું। અત્યારે જ અહીંથી નીકળીએ છીએ સીધા ઘરે। આ જો આ પીઝા લઈને આવ્યો આજે। શેની પાર્ટી? સાયકલની પાર્ટી નો હોય, લુખે સાવ। વ્રજભાઈ હાટું પીઝા આવ્યા। બીજું શું છે? આ જો આ પીઝા ઘરના બનાવેલા હો। આ માર્કેટમાં મળે એવા નહીં, સરસ મજાના ઘરના પીઝા। વ્રજભાઈને તો બહુ ભાવે। કા ભાવે ને? આજે બે ભાઈઓને વેકેશન પડી ગયા છે એટલે બે ખુશ છે। એની ખુશીમાં પીઝા બનાવ્યા। કા હવે દોઢ મહિના હવે માથા દુખશે, ધડબડાટી। બસ જો બેટ ને દડા લઈ લઈને, બીજું કંઈ આવડે નહીં। અને મોબાઈલ ને બેટ દડો, બસ બે જ વસ્તુ, બીજું કાંઈ નહીં। કા ખાલ્યો ગરમા ગરમ। અને વ્રજભાઈએ તો હવે નિર્ણય લીધો કે આખું વેકેશન હું મોબાઈલ નહીં અડું। જોઈએ જો એ ન અડે ને આખો મહિનો તો એ કહે તો હું એવું એને લઈ દઈશ, જે કહેશે એ હું લઈ દઈશ। પણ આખો મહિનો મોબાઈલ ન અડે તો મિત્રો તમે કોમેન્ટ કરજો, જો આ ન અડે તો એને હું લઈ દેવું જોઈએ।